Hello friends, today we are going to learn necessity of filter and different types of filter used in rectifier circuits. And after that we will try to understand the concepts of regulated power supply and uninterrupted power supply, that is UPS. So let us start. Necessity of filter in rectifier. We know that rectifier gives us a DC output, that is from AC supply. Rectifier converts AC into DC. But what we are getting at the output, that DC is ripple DC, or in other words it is not a pure DC. So આપણને રેક્ટિફાયરના આઉટપુટમાં જે DC મળે છે એની અંદર અમુક AC નો કમ્પોનન્ટ્સ હોય છે. એટલા માટે જે AC ના કમ્પોનન્ટને દૂર કરીને પ્યોર DC વેવફોર્મ મેળવવા માટેની જે પ્રક્રિયા છે તેને આપણે ફિલ્ટર તરીકે ઓળખીએ. તો જોઈએ ફિલ્ટરની શું જરૂરિયાત છે. It is used to remove the AC components from the rectifier out, that is DC out. એની અંદરથી AC component remove કરવા માટે ફિલ્ટરનો ઉપયોગ થાય. તો ફિલ્ટરની અંદર એવું તો શું હોય છે કે AC component દૂર કરે છે, તો કે it includes capacitors and inductors. કેપેસિટર અને ઇન્ડક્ટરને સિરીઝ પેરેલલમાં કનેક્ટ કરીને આપણે અલગ અલગ રીતે જે છે AC આઉટપુટ AC કમ્પોનન્ટ દૂર કરી શકીએ છીએ. આપણને બેઝિક ફર્સ્ટ ચેપ્ટરમાં આઈ ગેસ ભણી ગયા, અને C is equal to 1 upon 2 pi f into C and XL is equal to 2 pi f into F. આ જે કેપેસિટિવ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એના ફોર્મ્યુલાની અંદર જે રહસ્ય છુપાયેલું છે કે કઈ રીતે AC કમ્પોનન્ટ દૂર થાય છે. જે XC છે 1 upon FC. હવે આપણને ખબર છે DC ની ફ્રીક્વન્સી કેટલી હોય છે? DC ની ફ્રીક્વન્સી 0 હોય છે, જ્યારે AC ની ફ્રીક્વન્સી ઇઝ નોટ 0 અથવા તો ગ્રેટર ધેન. તો DC ની AC ની જે ફ્રીક્વન્સી વધારે હોય છે, તો જો આની અંદર ફ્રીક્વન્સી ટર્મ બે જગ્યાએ XC ની અંદર આ છે F, તો that mean XC is proportional to 1 upon F frequency. Okay, from this formula I can write that. તો F જેટલો ઓછો હશે બરાબર, XC એટલો જ વધારે હશે. અને કરંટને પાસ થવામાં કે વોલ્ટેજને પાસ થવામાં, ટૂંકમાં એ વેવફોર્મને પાસ થવામાં એટલી જ વધારે બળ લગાવવું પડશે. અને ફ્રીક્વન્સી જેમ વધારે હશે તેમ XC એકદમ ઓછો હશે, બરાબર. એટલા માટે AC ની અંદર AC નો XC ખૂબ ઓછો હશે, એટલે આપણે કેપેસિટર સર્કિટની અંદર એવી જગ્યાએ મૂકીશું કે જ્યાંથી AC કમ્પોનન્ટ બધો ફિલ્ટર આઉટ થઈ જાય, બરાબર. અને સેમ ફોર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. XL is directly proportional to F. આપણને ખબર પડે ફ્રીક્વન્સી જેટલી વધારે એટલો XL વધારે. ધેટ મીન AC ની અંદર ફ્રીક્વન્સી વધારે હોય છે, તો AC વેવફોર્મ છે એને ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારે ઓફર કરશે, એટલા માટે ત્યાંથી પાસ થઈ શકશે. એટલે આપણે પેરેલલ અને સિરીઝ કોમ્બિનેશનનો યુઝ કરીને કેપેસિટર અને ઇન્ડક્ટરને એ રીતે ગોઠવીશું કે જેથી AC કમ્પોનન્ટ ફિલ્ટર આઉટ થઈ શકે. લેટ અસ સી એના કયા કયા પ્રકાર છે. These are the types of filters: shunt capacitor filter, series inductor filter, stock input LC filter, and capacitor input LC filter, and last one is pi filter. So let us start. Shunt capacitor filter. તો આની અંદર જે આપણી આખી આ રેક્ટિફાયર સર્કિટ છે, રેક્ટિફાયર સર્કિટ કોઈ પણ હોઈ શકે. આપણે જે રેક્ટિફાયરનું ક્લાસિફિકેશન ભણી ગયા, સિંગલ ફેઝ રેક્ટિફાયર એના બે પ્રકાર છે, હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર. ફૂલ વેવ રેક્ટિફાયરના પાછા બે પ્રકાર છે, ફૂલ વેવ રેક્ટિફાયર યુઝિંગ 2 ડાયોડ્સ એન્ડ બ્રિજ રેક્ટિફાયર. તેમાંથી કોઈ પણ રેક્ટિફાયર હોઈ શકે. કોઈ પણ રેક્ટિફાયરની સર્કિટ ડ્રો કરીને તમે આ રીતે ફિલ્ટર દર્શાવી શકો. ધીસ ઇઝ ફિલ્ટર. જો જ્યાં લોડ છે એના પેરેલલમાં કનેક્ટ કરેલું, આ લોડના પેરેલલમાં કનેક્ટ કરેલું, અને ઇનપુટની અંદર આ રીતે જુઓ આપણને એનું આઉટપુટ આ રીતે મળતું હતું રેક્ટિફાયરનું, અને ફિલ્ટર લગાવ્યા બાદ જે આઉટપુટ મળશે એ આ રીતનું આપણને મળશે. ઓકે, તો જો DC પ્યોર DC સપ્લાય કેવું હોય આપણને ખબર છે. એક્સ એક્સિસ પર ટાઈમ
and DC supply looks like constant magnitude અને constant direction. That is, જો આ જે DC સપ્લાય છે એની નજીક કયો છે, આજે આ પહેલાનો વેવફોર્મ છે એ કે આ જે બીજો વેવફોર્મ છે, તો નેચરલી આપણને ખબર પડે કે આ જે સેકન્ડ નંબરનો વેવફોર્મ છે that is more near to pure DC. એટલા માટે આપણે જે રેક્ટિફાયરના આઉટપુટમાં આવો સાદો રિપલ વાળો DC મળતો હતો એક નંબરમાં જે વેવફોર્મ છે એ પ્રકારનો, એના બદલે આપણે ફિલ્ટર આઉટ કરીને એને DC ની વધારે નજીક લઈ જઈ શકીએ. તો ધીસ ઇઝ શન્ટ કેપેસિટર ફિલ્ટર. એમાં લોડને પેરેલલ કેપેસિટર જોડવું પડે અને બાય ધેટ વે મેં તમને જેમ કીધું હતું એસીને કેપેસિટિવ રિએક્ટન્સ ઓછો ઓફર કરે, એટલે એસી ત્યાંથી વધારે જવાનું પસંદ કરે, એટલે કેપેસિટરમાંથી જેટલો પણ એસી કમ્પોનન્ટ છે એ બધો બાયપાસ થઈ જશે અને લોડની અક્રોસ આવે. So that is the simple concept. So let us go forward. Second one was series inductor field. તો આની અંદર જો આપણને રેક્ટિફાયરનું જે આઉટપુટ મળે છે એને ઇન્ડક્ટિવ ફિલ્ટર લગાવીને પછી લોડ જોડેલો, ધીસ ઇઝ લોડ, એની લોડની સિરીઝમાં ઇન્ડક્ટિવ ફિલ્ટર જોડેલો. આપણને ખબર છે કે એક્સેલ જેની ફ્રીક્વન્સી વધારે હોય એના માટે એક્સેલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારે હોય, તો એસી કમ્પોનન્ટ અહીંથી ઓછામાં ઓછો ફ્લો થશે. ધેટ મીન કે ડીસી કમ્પોનન્ટને વધારેમાં વધારે અહીંથી પાસ થવા, એટલે ધીસ વર્ક્સ એઝ અ ફિલ્ટર, કે એસી હશે તો એને પાસ થવા દે નહીં અને ડીસી હશે તો એને ઇઝીલી પાસ થવા દેશે. ધેટ ઇઝ ધ સિમ્પલ સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર. નાઉ ચોક ઇનપુટ એલસીપી. જો રેક્ટિફાયરનું જે આઉટપુટ છે અને જે લોડ છે એની વચ્ચે પહેલા ચોક લગાવ્યો. ચોક મીન્સ ઇન્ડક્ટર. ઓકે, પહેલા ઇન્ડક્ટર લગાવ્યો અને પછી કેપેસિટર પેરેલલમાં, લોડના પેરેલલમાં લગાવ્યો. તો આનો પણ કન્સેપ્ટ એ જ છે કે જેટલો પણ એસી છે એ એસી આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારે ઓફર કરશે એસી વેવફોર્મને, એટલા માટે એસી ઇન્ડક્ટરને ક્રોસ કરી શકશે નહીં. એ છતાં અમુક ઇન્ડક્ટર રહી ગયો, અમુક એસી વેવફોર્મ રહી ગયા હશે તો એને પણ એક્સી પોતાનામાંથી બાયપાસ કરી, સો લોડને પ્યોર ડીસી જે શક્યમાં શક્ય એટલો વધારે ને વધારે ડીસી મળી શકે. નાઉ ફોર્થ વન ઇઝ કેપેસિટર ઇનપુટ એલસી ફિલ્ટર. તો આની અંદર જે પહેલાનું જે ફિલ્ટર હતું એના જેવી સર્કિટ છે, પણ આની અંદર કેપેસિટર પેરેલલમાં પહેલા ગોઠવ્યું છે અને ત્યારબાદ ઇન્ડક્ટર ગોઠવ્યું છે. તો જે પણ એસી કમ્પોનન્ટ આવતા હશે એની અંદરથી મોસ્ટલી બધા એસી કમ્પોનન્ટ કેપેસિટર પોતાનામાંથી બાયપાસ કરી દેશે અને બાકી રહેલા એસી વેવફોર્મને જે ઇન્ડક્ટર છે તે ફિલ્ટર આઉટ કરી દેશે. So by that way we can get pure DC at the output terminal. Last one is pipe filter. તો પાઇપ ફિલ્ટરની અંદર બસ પણ સેમ પહેલા જેવું જ કન્સેપ્ટ છે. આની અંદર પણ બે કેપેસિટર છે, જો C1 એન્ડ આની અંદર અગેન આપણને ફિલ્ટર ડીસી વોલ્ટેજ છે ખૂબ જ ડીસીની નજીક મળશે કમ્પેર ટુ આગળના જે પણ ફિલ્ટર બની ગયા. તો આપણે જોયું કે ફિલ્ટરની અંદર સિમ્પલી ઇન્ડક્ટર અને કેપેસિટરનો સ્માર્ટલી એની જે બેઝિક ફીચર્સ છે, એના બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ છે એનો ઉપયોગ કરીને સ્માર્ટલી આપણે ફિલ્ટર આઉટ એસી વેવફોર્મ છે એને ફિલ્ટર આઉટ કરી શકીએ. આગળ જોઈએ રેગ્યુલેટેડ પાવર સપ્લાય. રેગ્યુલેટેડ પાવર સપ્લાય આરપીએસ ઘણીવાર તમે તમારા ઘરે પણ યુઝ કરતા હશો. પહેલાના ફ્રીજમાં આરપીએસનો યુઝ થતો હતો, એક નાનું બોક્સ જેવું હોય એને રેગ્યુલેટેડ પાવર સપ્લાય કહેવાતું. એ શેના માટે વપરાતું તો આપણને ખબર છે કે જીબીના જે વોલ્ટેજ છે એની અંદર ખૂબ ફ્લક્ચ્યુએશન આવતા હતા, એના લીધે ફ્રીજ કે અમુક એવા મશીન્સ કે ડિવાઇસીસ, ઇલેક્ટ્રિકલ ડિવાઇસીસ બગડી ન જાય એ માટે આપણે રેગ્યુલેટેડ પાવર સપ્લાય નાખવાની જરૂર પડતી હતી. તો જોઈએ એનો કન્સેપ્ટ કેવો છે એનો. ધીસ ઇઝ અ બ્લોક ડાયાગ્રામ ઓફ રેગ્યુલેટેડ પાવર સપ્લાય. ઘરની અંદર પહેલા તો એસી સપ્લાય આવતો જ હોય છે, રાઈટ? એસી સપ્લાય આવતો હોય છે. એસી સપ્લાય કોને મળે છે તો કે ટ્રાન્સફોર્મરને. આખી જે બ્લોક ડાયાગ્રામ છે ધેટ ઇઝ ઓફ રેગ્યુલેટેડ પાવર સપ્લાય. રેગ્યુલેટેડ પાવર સપ્લાયમાં શું શું હોય છે તો કે આપણે ઇનપુટને આપણે એસી આપતા હોય છે, ત્યાર પછી ટ્રાન્સફોર્મર હોય,
ટ્રાન્સફોર્મર શું કરે, એક વોલ્ટેજ લેવલને બીજા વોલ્ટેજ લેવલમાં કન્વર્ટ કરે. તો અહીંયા કોઈ એક વોલ્ટેજ આવતો હશે એક્સ વોલ્ટેજ, એને વાય વોલ્ટેજમાં એ કન્વર્ટ કરતું હશે. ત્યારબાદ આપણે વાય વોલ્ટેજને ક્યાં ઇનપુટ આપીએ છીએ, રેક્ટિફાયરમાં જવા દઈએ છીએ. રેક્ટિફાયર આપણે હમણાં જ બની ગયા. રેક્ટિફાયર શું કરે છે, તો કે એસી ને ડીસીમાં કન્વર્ટ કરે છે. તો જે એસી છે અહીંયા ઇનપુટમાં એસી હશે, એને એટલે રેક્ટિફાયરની બહાર આપણને શું આઉટપુટ મળતું હશે, ડીસી મળતું હશે. તો જો અહીંયા વેવફોર્મ દ્વારા પણ તમને દર્શાવે છે, ધીસ ઇઝ એસી વેવફોર્મ એન્ડ ધીસ ઇઝ ડીસી વેવફોર્મ. તો રેક્ટિફાયર એસી નું ડીસીમાં કન્વર્ટ કરે. પછી ફરી ફિલ્ટર આપણે જે ભણી ગયા, ફિલ્ટર જે છે એ ડીસી આઉટપુટને ફિલ્ટર આઉટ કરે અને આ રીતે પ્યોર ડીસી વેવફોર્મ આપવાનો પ્રયત્ન કરે. પછી ફિલ્ટર જે આઉટપુટ છે ડીસી આઉટપુટ, એને આપણે કોને આપીએ છીએ, રેગ્યુલેટર સર્કિટને આપીએ. રેગ્યુલેટર સર્કિટ શું કરે, આઉટપુટ વોલ્ટેજ જે છે એને એકદમ રેગ્યુલેટ કરીને રાખે, કંટ્રોલ કરીને રાખે, કે આઉટપુટ વોલ્ટેજ છે એને વેરી થવા દે નહીં. અહીંયા ભલે એસી નો જે જીબી નો સપ્લાય છે એના સમજો કે 230 સ્ટાન્ડર્ડ છે, એના બદલે 180 થઈ ગયો, પણ રેક્ટિફાયરના રેગ્યુલેટરના આઉટપુટમાં તમને 230 વોલ્ટેજ જ મળશે, 230 વોલ્ટેજ જ મળશે. અને એ રેગ્યુલેટેડ સપ્લાય તમે પછી લોડને આપી શકશો. તો આપણે જોયું કે રેગ્યુલેટેડ પાવર સપ્લાય ના બ્લોક ડાયાગ્રામમાં કે એ ડિવાઇસમાં કયા કયા કમ્પોનન્ટ્સનો ઉપયોગ થાય છે. તો કે ટ્રાન્સફોર્મર, રેક્ટિફાયર, ફિલ્ટર, રેગ્યુલેટર વગેરે કમ્પોનન્ટ્સનો ઉપયોગ કરીને આપણે લોડને રેગ્યુલેટેડ સપ્લાય આપીએ, ફ્લક્ચ્યુએશન વગરનું. તો નેક્સ્ટ હતું અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. આપણે જોઈએ યુપીએસ, તમે ઘણીવાર આપણા ઇન્સ્ટિટ્યૂટમાં કોમ્પ્યુટરની લેબમાં પણ જોયેલું હશે. કોમ્પ્યુટર જે યુપીએસ સાથે જોડેલા હોય છે ઘણા. તો યુપીએસ નું ફૂલ ફોર્મ છે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. તેનો બેઝિક કન્સેપ્ટ છે કે જ્યારે પણ લાઇટ જતી રહે છે, તમને એટલી તો ખબર જ હશે કે જ્યારે લાઇટ જતી રહે ત્યારે કમ્પ્યુટર કે બીજા કોઈ ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસને ચાલુ રાખવા માટે જે ડિવાઇસને જરૂર પડે છે તેને કહેવાય યુપીએસ. એટલે જીબી નો પાવર જતો પણ રહે તો પણ આપણું ડિવાઇસ અમુક સમય સુધી ચાલુ રાખી શકાય. તો જોઈએ આ જીબી નો સપ્લાય છે એ, અને આ આપણો લોડ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં મેં તમને વારંવાર કહું છું કે લોડ એટલે જે વસ્તુ ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝ્યુમ કરતું હોય અથવા તો ઇલેક્ટ્રિકલ કરંટ ડ્રો કરતું હોય તેને ઇલેક્ટ્રિકલની ભાષામાં લોડ કહેવામાં આવે છે. તો અહીંયાથી કરંટ લે છે જે લોડ છે, અને એની જોડે બીજી એક રચના જોડેલી હોય છે. એની પેરેલલમાં બીજું એક ચાર્જર જોડેલું હોય છે. તે ચાર્જરથી શું ચાર્જ થાય, તો કે બેટરી ચાર્જ થાય છે. અને બેટરી જોડે શું જોડેલું હોય છે, ઇન્વર્ટર. હવે આપણે જે ઇન્વર્ટર કદાચ તમારા માટે નવું નામ હશે, તો આપણે જે રેક્ટિફાયર ભણી ગયા એનું જે ફંક્શન છે એનું બરાબર ઊંધું ફંક્શન સેટિસ્ફાય કરતું હોય તો તે છે ઇન્વર્ટર. એટલે રેક્ટિફાયરનું ફંક્શન શું હતું, તો કે એ એસી ને ડીસીમાં કન્વર્ટ કરતું હતું. તો ઇન્વર્ટર શું કરશે, એ ડીસી નું એસીમાં કન્વર્ટ કરશે. કેમ કે આપણા ઘરે કે ઓફિસમાં કે ઇન્ડસ્ટ્રીમાં જે આ લોડ છે દેટ ઇઝ એસી લોડ છે. એટલા માટે ઇન્વર્ટર શું કરશે, બેટરીમાંથી ડીસી લઈને એનું એસીમાં કન્વર્ટ કરીને લોડને ફીડ કરશે. દેટ ઇઝ જો આ જ્યારે પાવર વાત છે અને જ્યારે જીબીનો પાવર ઓફ થઈ જાય છે ત્યારની આખી નીચેનો ડાયાગ્રામ સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો જુઓ, આ જે ગ્રીન લાઈન છે ત્યાંથી કરંટ પાસ થાય છે અથવા તો પાવર ફ્લો થાય છે. તો જુઓ છે, મશીનને તો મળે જ છે, ડિવાઇસને, લોડને તો, અને ચાલુ હોય તે દરમિયાન ચાર્જરથી બેટરી સુધી બેટરી ચાર્જરથી દ્વારા ચાર્જ થઈ રહી છે, ત્યાં સુધી પણ ઇલેક્ટ્રિકલ પાવર પહોંચી રહ્યો છે. પણ આ સ્વિચ ઓફ છે એટલા માટે અહીંથી આગળ કરંટ આવશે નહીં અથવા તો પાવર ફ્લો થશે. અને જ્યારે જીબીનો પાવર ઓફ થશે ત્યારે જુઓ, જે ગ્રીન કલર છે ત્યાંથી જ ખાલી ઇલેક્ટ્રિકલ કરંટ પસાર થઈ શકશે અથવા તો ઇલેક્ટ્રિકલ પાવર પસાર થઈ શકશે. તો બેટરી પોતે ચાર્જ છે તો બેટરી પોતાના આઉટપુટમાં આપી શકશે, સ્વિચ ઓન કરી આપણે, અને ત્યારબાદ ઇન્વર્ટર ડીસીનું એસી કરીને લોડને આપશે. અને એ સિવાયના બાકીના બધા કમ્પોનન્ટની અંદરથી પાવર ફ્લો થતો તમે જોઈ શકો.
બરાબર. તો આ રીતે ઇન્વર્ટર જ્યારે પણ જીઈબીની લાઇટ જાય કે મેઇન સપ્લાય નો પાવર બંધ થાય ત્યારે આપણે થોડા સમય પૂરતું એ લોડને આપણે કેરી કરાવી શકીએ, ફીડ કરાવી શકીએ, અને એના માટેની જે રચના છે તેને કહેવાય છે યુપીએસના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે ક્રિટિકલ લોડ ઇઝ કનેક્ટેડ ટુ ધ એસી મેઇન્સ. ક્રિટિકલ લોડ છે, આ જે લોડ છે, જે લોડ માટે યુપીએસ કોના માટે જરૂર પડે, તો કે ક્રિટિકલ લોડ માટે જ જરૂર પડે કે જે લોડ બંધ થવો જોઈએ નહીં. જેમ કે હોસ્પિટલ છે, મોલના અમુક સેક્શન હોય છે, બરાબર, આઈસીયુ ડિપાર્ટમેન્ટ હોય છે, ત્યાં બધે પાવર જાય તો ખૂબ જ મોટી જાનહાનિ થવાની સંભાવના રહેલી છે. એટલા માટે એવી જગ્યા અને એવા જે લોડ હોય છે ઇલેક્ટ્રિકલ લોડ એને કહેવાય છે ક્રિટિકલ લોડ. તો ક્રિટિકલ લોડ પહેલો પ્રકાર છે ક્રિટિકલ લોડ ઇઝ કનેક્ટેડ ટુ ધ એસી મેઇન્સ. ક્રિટિકલ લોડ ડાયરેક્ટ એસી મેઇન્સ સાથે જોડાયેલા હોય. તો જો આ ક્રિટિકલ જે લોડ છે, ધીસ ઇઝ અવર ક્રિટિકલ લોડ, એ ડાયરેક્ટલી એસી મેઇન સાથે જોડાયેલો, અને એની જોડે આપણે જે પહેલા જોઈ ગયા એ રચના તો ખરી જ, બેટરી ચાર્જર છે, એની જોડે બેટરી કનેક્ટેડ છે અને બેટરીથી ઇન્વર્ટરની અંદર સપ્લાય છે. અહીંયા એક ટ્રાન્સફર સ્વિચ આપી. જે ટ્રાન્સફર સ્વિચ ક્યારે ઓપરેટ કરવાની, જ્યારે પણ યુટિલિટીનો પાવર એટલે કે જીઈબીનો પાવર ઓફ થાય. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈપ ઓફ યુપીએસ જેની અંદર ક્રિટિકલ લોડ ડિરેક્ટલી એસી મેઇન સાથે જોડેલો હોય. હવે બીજો પ્રકાર જોઈએ કે ક્રિટિકલ લોડ ઇઝ કનેક્ટેડ ટુ ધ ઇન્વર્ટર. પેલાની અંદર ડાયરેક્ટ એસી મેઇન્સ સાથે જોડેલો હતો, જ્યારે બીજા પ્રકારમાં ડિરેક્ટલી ઇન્વર્ટર જોડે લોડ જોડેલો છે. જુઓ, ઇન્વર્ટર જોડે ડાયરેક્ટલી લોડ જોડેલો. તો જોઈએ મેઇન્સની અંદર મેઇન્સ જે સપ્લાય છે એની અંદરથી ડાયરેક્ટ રેક્ટિફાયરમાં સપ્લાય જાય છે. રેક્ટિફાયર શું કરે, તો કે એસીનું ડીસીમાં કન્વર્ટ કરે. પછી ત્યાં મીન વાઇલ ક્યાંક વચ્ચે આપણે બેટરી જોડેલી છે, બેટરી ચાર્જ થશે. આ રેક્ટિફાયર એટલે અલ્ટિમેટલી ચાર્જર છે, આ બેટરીનું ચાર્જર છે. ઓકે, તો બેટરીમાંથી સપ્લાય ડીસી જશે ઇન્વર્ટરમાં. ઇન્વર્ટર શું કરે, તો કે ડીસીનું એસીમાં કન્વર્ટ કરે અને એમાંથી પછી ક્રિટિકલ લોડ સેટિસ્ફાય કે ફીડ કરાવી શકીએ. તો આ જે મેઇન સપ્લાય છે દેટ ઇઝ નોટ ડિરેક્ટલી કનેક્ટેડ ટુ ધ લોડ. જો આની જોડે ઇન્વર્ટર ઇઝ ડિરેક્ટલી કનેક્ટેડ ટુ ધ. આ રીતના યુપીએસના બે પ્રકાર છે એ આપણે જોયા. જેમ આપણી વાત થયેલી એમ આપણે ફિલ્ટરના પ્રકાર જોયા અને એનો ઉપયોગિતા જોઈ. ત્યારબાદ આરપીએસ રેગ્યુલેટેડ પાવર સપ્લાય જોયો અને યુપીએસના પ્રકાર જોયા. બરાબર, એનું બ્લોક ડાયાગ્રામથી માંડીને બધું જ આપણે